હા કાળુ, આ જો ને ભાઈ આવી ગયો છું અહીંયા. તું ક્યારે આવે છે? જલ્દી આવ ને તો પછી. આ એ બહાર જવાનું જે થઈ જશે. અરે હું ગયો તો જીજાજીને ત્યાં. આદિત્ય, હા એક મિનિટ. હા જીજાજી શું કામ આવ્યો હતો? હે જીજાજી, આ શું કરો છો તમે? શું કામ આવ્યો હતો મારા ઘરમાં? એ મારા પર હાથ કેમ ઉપાડ્યો તમે? અરે હાથ શું? મારીને ટાંટિયા તોડી નાખીશ. મારી બેનનો હાથ પકડ્યો હતો ને, ઘરે આવીને ધમકીઓ મારતો હતો ને. તમે નહોતા એટલે સમજાવતો હતો, એમાં ખોટું શું કીધું મેં? તને કોણે જવાબદારી આપી કે મારા ઘરમાં આવીને મારી બેનને સમજાવી લે? કહ્યું હતું કોઈએ તને? મારી બેને એને જ મને કીધું હતું કે જરા આને સમજાવો, આજ બુદ્ધિની બારદાન છે. અને તમારી બેન ખરેખર એનામાં બુદ્ધિ જેવું છે જ નહીં. આ બીજી વાર લગ્ન કરાવશો ત્યાંથી પાછી દાવાની છે. નથી મારી બેનમાં બુદ્ધિ. બેન મારી છે. હું જે કઈ પણ કરું છું મારી બેન માટે કરું છું. હા, તને શાનું આટલું બધું પેટમાં બળે છે? અને તારી બેનનું જો તને પેટમાં બળતું હોય ને તો એક કામ કર, હા તારી બેનને છે ને લઈ જા તારી ઘરે. મારે નથી જોઈતી. આ શું બોલો છો શું તમે? બોલો છો એટલે? ભાન છે કઈ તમને? તમે મારી સાથે કેવી રીતે વાત કરો? તમારો સાળો થાઉં છું ને આવી રીતે હાથ ઉપાડી તને ભાન છે? તું કોની ઘરે આવ્યો હતો? કોનો હાથ પકડ્યો હતો? અને કોને ધમકી મારીને આવ્યો છે? હા, શું બોલતો હતો તું? કે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં અને કરિયા વર્તો ક્યારેય નહીં કરવા દઉં. તો સાંભળી લે, આજે મારી બેનના લગ્ન થશે. નહીં થાય અને કરિયાવર પણ નહીં થવા દઉં. આ જે કઈ પણ રૂપિયાની વ્યવસ્થા કરશો ને બધા ઉડાડી મારીશ. ક્યારે ઉડાડીશ? હા, તને એવો મોકો આપીશ 100 રૂપિયા ઉડાડીશ ને. તને મોકો જ નહીં આપવા દઉં. અને આમ પણ હા, તારા મનમાં જે વેમ હોય ને એ બધા વેમ કાઢી નાખજે. મારી બેનના લગ્ન કરીશ અને એ પણ ધામધૂમથી કરીશ. આ તું અને તારી બેન આ જેટલા પ્લાનિંગ કરવા હોય ને એટલા કરી નાખજો. બાકી લગ્ન થશે અને ખર્ચો પણ થશે જ. માપે મેળે રહ્યો જીજાજી. મારા મગજનું તમને ખબર નથી. મારો મગજ જાશે ને તો 2 ઊંધા હાથની તમને ઠોકી દઈશ. પણ આ તો છે ને મારી બેન ત્યાં છે એટલે જવા દઉં છું. બાકી તમે જે વાત કરી રહ્યા છો એ સાવ ખોટી છે. તમારી બેનના લગ્ન નહીં થાય અને મેં જે કંઈ પણ કર્યું બધું સારું કર્યું, સાચું કીધું તું. અને રહી વાત, સંબંધ પણ તોડાવી નાખીશ. તોડાવી નાખીશ? તારી સાલા, જો ઓ ઊંચા અવાજે વાત કરતા મને આવડે છે અને મને હાથ આપ્યા છે ભગવાને. શું લાગે છે આ તું તારા જીજાજી ઉપર હાથ ઉપાડી શકે? તો આ તારો જીજાજી એમને ઉભો રહેશે અહીંયા અને લગ્ન તોડાવવાની વાત તો દૂર રહી, હાથ પછી છે ને મારા ઘરમાં પગ પણ નહીં મૂકતો. પગ મૂકીશ? હા તો લઈ જજે ને તારી બેનને. મેં ક્યાં તને કહ્યું છે કે તારી બેનને મારે રાખવી છે? હા, જેવી રીતે મારી બેન એનું ઘર તોડીને આવતી રહી છે ને, જા હા તારી બેનને પણ એવા હક ને અધિકાર આપ્યા. લઈ જાય ને એટલે હું છૂટું એની રામાયણમાંથી. હા, જ્યારે હોય ત્યારે બધી ને બધી વાતમાં હંમેશા વિરોધ જ કરવાનો. ક્યારેય સપોર્ટ કર્યો નથી એને મને અને હું પણ હેરાન જ થઈ રહ્યો છું. આ ચાલ આજે છે ને મળ્યા છીએ ને તો ફેસલો કરી જ નાખીએ. શું કરવાનું છે? હા, લઈ જઈશ તો બહુ ભારે પડશે તમને કહી દઉં છું. હા, આ 2 લાફા માર્યા છે અને જેવી રીતે વાત કરો છો ને એટલું યાદ રાખજો, જે દિવસે મારી બેન મારા ઘરે આવી ગઈ તે દિવસે એ દિવસનું હું ખબર નહીં હું શું કરી નાખીશ. વાતો કર્યા સિવાય બીજું ભૂલમાંય મારી બેનને કઈ ના કહેતા અને એને જેને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી છે ને તો સમજી લો તમને ભાઈ બેનને જીવવા નહીં દઉં સરખી રીતે. એવું છે ને? આજે જોઈએ કોણ કોને જીવવા દે છે અને કોણ કોને જીવવા નથી દેતું. હમણાં જ ઘરે જઈને તારી બેનનો પણ વારો પાડું છું. એને જ વાત કરી હતી ને તને, હા, કે તું છે ને ઘરે આવજે, ઘરે કોઈ નથી, અત્યારમાં બેન એકલી હશે, એને ડરાવજે, ધમકાવજે. હા, એને જ કીધું તું, બધું એને કીધું તું તો. અને એટલે જ આવ્યો તો ઘરે. ખબર હતી કે તમે લોકો નથી. પણ જો મારી બેનને તમે કંઈ પણ કીધું છે કે એના પર હાથ ઉપાડ્યો છે ને તો સમજી જાજો કે તું જીજો મટી ગયો અને તને હવે તુકારે બોલવાનું ચાલુ કરી દીધું છે. આ પણ ભૂલી જ જા ને, મારે તારા જીજાજી થવાનો કોઈ શોખ નથી. અને આમ પણ હા, તારી જેવા આરામખોર શાળા હોય એના કરતા તો ના હોય એ સારું છે. એ તો કોણ છે ખબર છે? આ નાની અમથી વાતને તમે લાંબી કરી છે. આ કહું છું કરિયાવર ના કરો, લગ્ન ના કરાવો, શાંતિથી લગ્ન કરાવી દે તો કોણ ના પાડે છે? પણ તમને મોટો ઉપાડો છે ને, આટલી વાતને તમે આટલી મોટી કરી છે. પૈસા હશે તો કામ લાગશે, તમને જ કામ લાગશે. તમારી બેન કઈ તમારું ઘર નહીં ચલાવી દે. હા તો વાંધો નહીં. હા, તારી બેન જેમ કહે છે એવું તું કરી શકે તો હું પણ મારી બેનનો ભાઈ જ છું. હા, કઈ ઉપરથી નથી આવ્યો આમ તેમ તો. એટલે યાદ રાખજે, હા તું તારી બેન માટે કઈ પણ કરી શકે ને તો હું પણ મારા બેનની ખુશી માટે કઈ પણ કરી શકું. હા તો કરી લેજે. હા, તારે જે કરવું હોય ને કરી લેજે. એટલું યાદ રાખજે, પણ તે જે આજે વર્તન કર્યું છે સાવ ખોટું કર્યું છે. આ હું કોઈ દિવસ નહીં ભૂલું, જિંદગી ભર નહીં ભૂલાય મને આ વસ્તુ. અરે હું જિંદગી ભર નથી ભૂલવાનો કે મારો સાળો આવીને ઘરે મારી બેનનો હાથ પકડીને ગયો છે. હા, યાદ રાખજે,
પોલીસ કેસ કરવાની વાત હતી. હા તો થયું કે તને એકવાર પર્સનલી મળીને સમજાવી દઉં. બાકી બીજી વાર કરી દઉં ને? નથી ફરક પડતો ને? કાંઈ ફરક નથી પડતો. હા, થોડા દિવસમાં બહાર આવી જઈશ. આ જેલમાંથી પાછો આવીશ ને એટલે સમજી લો તમારી બેન ગોતી હાથ નહીં આવે. પતાવી દઈશ એને. હા તો તું પણ એ વાત યાદ રાખજે. આ તારી બેન કઈ બહાર નથી ગઈ, મારા જ ઘરમાં છે અને મારી સાથે જ રહે છે. આ ખોટે ખોટી તું તારી બેનને દુખી ના કરવા માંગતો હોય ને તો શાંતિથી તારા ઘરમાં બેસજે. આ વધારે અમારી ચિંતા કરવા નહીં આવતો ઘરે કોઈ દી. જા જા હાલ, આવી ગયો મોટો ઉપરાણું લઈને. જોઈ લઈશ હવે કે કેવા લગ્ન કરાવે તું. અત્યારે હું પણ જોઉં છું કે મારી બેનના લગ્નમાં કોણ આડો આવે છે. પહાડ આવશે આડો, પહાડ. મારો બે લાફા મારી ગયો. જરાક મોઢું એ ધોઈ નાખજો, આંખમાં પાણી નાખજો તો બધું વ્યવસ્થિત દેખાય તમને. ધોઈ નાખીશ. હા, તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. જરૂર છે. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો તમે. તમારી હિંમત કેમ થઈ મારા ભાઈ ઉપર હાથ ઉપાડવાની? ઉપાડ્યો હતો તારા ભાઈ ઉપર હાથ તો તારા ભાઈની પણ કેવી રીતે હિંમત થઈ કે જ્યારે ઘરમાં કોઈ નહોતું, મારી બેન એકલી હતી, ત્યારે ઘરમાં આવીને મારી બેનનો હાથ પકડે? તો પછી ભૂલતા નહીં, મારો હાથ ઉપડી જશે. તમારો હાથ મારા ભાઈ ઉપર ઉપડી શકે ને તો મારો હાથ પણ તમારી બેન ઉપર ઉપડી શકે. તો મારો હાથ પણ તારી ઉપર ઉપડી શકે ને. પણ આ તો તને ઘરની લક્ષ્મી માનીને લક્ષ્મી તરીકે રહેવા દીધી છે. લક્ષ્મીની કદર તો છે નહીં. શું જરૂર હતી ઘરેણા લાવવાની? ના પાડી હતી ને મેં કે ખોટા ખર્ચા નથી કરવાના, તો પણ ઘરેણા લઈ આવ્યા. હા, લઈ આવ્યો. આમ પણ મારે હવે બધી વસ્તુઓ ફાઇનલી લાવવાની જ છે ઘરમાં. હા, કરિયાવરની શરૂઆત પણ કરી જ દેવાની છે. આજે ઘરેણા આવ્યા છે, 2-3 દિવસ પછી ફ્રીજ અને ટીવી પણ લાવવાનો છું. તો એક કામ કરો ને, આ બધી વસ્તુ વસાવશો તો પૈસાની તો જરૂર પડશે જ. તો મને વેચી નાખો. મને વેચો ને તો બહુ બધા પૈસા આવશે. ખરેખર બહુ સારો આઈડિયા આપ્યો છે. આમ પણ તારા જેવી પત્ની ઘરમાં હોય કે ના હોય શું ફરક પડવાનો છે? હા, કકળાટ જાય ઘરમાંથી, વેચીને પૈસા તો આવશે એટલીસ્ટ. હવે કકળાટ જ લાગે ને. આ નવી નવી પૈણીને આવી ત્યારે બહુ સારી લાગતી હતી. હમણાં સુધી તો કાંઈ વાંધો નહોતો તમને, ત્યારે કકળાટ નહોતો લાગતો. પણ હવે તમને કકળાટ લાગુ છું. તમારી બેનનું સાચું બોલી રહી છું એટલે. ના ના, મારી બેન વિશે ખરાબ વિચારી રહી છે ને એટલા માટે. અને આમ પણ તારે તો ખુશ થવું જોઈએ કે મારી પાસે કઈ ફર છે કે નથી, છતાં પણ મારી બેન માટે આટલું બધું કરી રહ્યો છું. મારા માટે કરો ને તો ખુશ થાવ. હા, તમારી બેન માટે કરો ને તો ખુશ ના થાવ. એ કાંઈ આપીને જ જવાની, એ બધું લઈને જશે. અને હા તું તો મને ઘણું બધું આપીને જવાની છે ને કે તારા માટે આટલું બધું કરતો ફરું. આમ પણ અમારી બેનને દેવા માટેનો સારો અવસર આવ્યો છે એટલે છે ને વધારે પડતું બોલવાની કોઈ જરૂરિયાત નથી. સમજી ગઈ ને? તો એક કામ કરો ને, સોનેથી મઢાવો. તોલી લો સોનેથી એટલે ખબર પડે. હવે 5 લાખ રૂપિયાનું સોનું ઘરમાં લાવ્યો છું અને તું સરખી રીતે રહી નથી શકતી. 5 મારી લાખ? બેનને સોનેથી તોલીશ તો તારી શું હાલત થશે વિચાર તો કર. 5 લાખ તો તમને બહુ નાની રકમ લાગે છે ને. આ પોતાની બેન માટે કરોડો ખર્ચવા પડે ને તો પણ નાની રકમ લાગે. અને હું 500 રૂપિયા માંગુ તો ત્યાં બહુ ભી પડે છે તમને. કોઈ દિવસ ના નથી પાડી, પણ વગર વાંકના ખર્ચા કરવા માટે માંગતી હોય તો 1-2 વખત કહ્યું હશે, એમાં કઈ ખોટું નથી. મારા બધા વગર વાંકના ખર્ચા છે અને તમારી બેન માટે જે ખર્ચા કરો છો એ વગર વાંકના નથી. ના ના, વગર વાંકના જરાય નથી. અને આમ પણ મારી બેનને આપવાથી મારી પાસેની સંપત્તિ જ વધશે એટલે તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પાછા આવ્યા હોય ને તો એટલે બધું વટ ના દેખાડાય. આ તમારી બેન વટનો કટકો, ત્યાંથી તો છૂટું કર્યું પણ પોતાનો કરિયાવર લેવા પણ ના ગયા. આ ભાઈએ બધું મફતમાં આપ્યું હતું નહીં ને, એટલી તો ખબર પડવી જોઈએ ને કે છૂટું કરીએ છે તો બધું લઈ આવીએ. પણ ના, મારે તો ત્યાંથી હવે કાંઈ પાછું નથી લાવવું. એટલે બધો છે ને ઈગો એટીટ્યુડ ના રખાય. તારે જવાય ને. અમને લોકોને કરિયાવરની કોઈ જરૂરિયાત નહોતી. તારે જો જરૂરિયાત હોત તો પછી તારે, તારા મમ્મીએ અને તારા ભાઈએ જવાય ને, લઈને બધો કરિયાવર તારા ઘરમાં મૂકી દેવાય. મેં તો આપ્યો નહોતો ને, તમે આપ્યો હતો. પણ હા. આપી દીધો એ આપી દીધો, બીજો તો નહીં જ આપવા દો. છેલ્લે ચોરી કરાવી દઈશ ઘરે નાની. પણ તમને તમારી બેનને નહીં આપવા દો. જોઉં છું કે લગ્નમાં કેમ આપો છો. પોતે કરિયાવર આપ્યો નહોતો, પોતાને કરિયાવર જોઈતો નથી, છતાં પણ આટલી બધી ચિંતાઓ થઈ રહી છે એને એ પણ કરિયાવર માટે થઈને. હા, ન થવી જોઈએ. ના જ થવી જોઈએ ને. શું કામ થવી જોઈએ? જે વસ્તુ તારી છે જ નહીં એમાં ચિંતા શું કામ કરે છે? અને આટલું બધું પેટ મેલું શું કામ ને રાખે છે કે આ તારા ઘર ભાઈ મારું છે, સમજી ગયા? પૈણીને લાવ્યા છો અહીંયા, ખરીદીને નથી લાવ્યા કે મારો હક નથી. આ ઘરની વસ્તુઓ ઉપર, આ ઘર ઉપર અને આ ઘરના પૈસા ઉપર, બધા ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે.
પારકા છે ને તો તમારા બેન. પારકી નથી મારી બેન. મારી બેનનો પણ આ ઘરમાં ભાગ અને હિસ્સો લાગે છે. હા, વેચીને આપી દેવાનો છું. અને એ પણ લગ્ન થઈ જશે ને પછીના 2 વર્ષમાં એ પણ નક્કી કરી નાખ્યું છે કે આ ઘરમાંથી અને ગામડે જે મકાન છે ને એમાંથી પણ અડધો ભાગ આપવાનો છે. પૂરેપૂરો આપી દો ને. ઘર વેચી દો, મને વેચી દો, બધું જ વેચી નાખો. પોતે વેચી જજો છેલ્લે, એટલે તમારી બેન ખુશ થાય. આ તમારી બેન છે ને 2 મોઢાની છે. તમારી સામે ના ના ભાઈ, મારે નથી જોઈતું. અને આ એકવાર કીધું ત્યાં બધું લઈ લીધું. ખરેખર આ 2 મોઢાવાળા માણસોને આજે ઓળખવા જ મુશ્કેલ થઈ રહ્યા છે. હા જો ને, અહીંયા કંઈક અલગ વાતો કરશે, પોતાની ઘરે જઈને અલગ વાતો કરશે, અને હા પોતાના ભાઈઓને ચડાવશે, એ વાત તો અલગ. એટલે જેવી છું એવી તમને ખબર તો છે કે હું આવી છું. દેખાડો કરવાની જરૂર નથી મારે. એટલે જ કહી રહ્યો છું કે દેખાડો કરવાની જરૂર નથી ને એવી રીતે આ ઘરની વાતોમાં વિરોધ કરવાની પણ કોઈ જરૂરિયાત નથી તને. થશે. યાદ રાખજે. વિરોધ તો થશે, કારણ કે જ્યાં ખોટું થતું હશે ને ત્યાં હું બોલીશ. અને તમારી બેનને જે પધરાવી રહ્યા છો ને એ ખોટું જ છે. ખોટું છે ને તો ખોટું જ કામ કરી રહ્યો છું, અને આમ પણ ખોટું જ કામ કરવા માંગુ છું. આ ઘરમાં દરેક વ્યક્તિઓ વિરોધ કરે ને એ મને જરાય પસંદ નથી. એટલે હું અને મારી બેન અમે જે બાબતે ખુશ થઈ રહ્યા છીએ ને એમાં ખુશ થાય ને એ જ તારા માટે સારું છે. તો રહો ને, તમે અને તમારી બેન જ આ ઘરમાં રહ્યો. એકલે હાથે લગ્ન કરાવી લેજો. અને એના લગ્નમાં કોઈ પૂછે ને કે તમારી ઘરવાળી કેમ નથી તો કહી દેજો કે મને મારી ઘરવાળી કરતા મારી બેનનું વધારે દાસતું હતું. હા તો જા ને, જતી રહે ને. હા, તારા ભાઈને મેં કઈ ના નથી પાડી. અને આજે જ્યારે 2 લાફા માર્યા હતા ને ત્યારે એને પણ કહ્યું જ હતું, હા તારી બેનને પોસાતું હોય તો ઘરમાં રહે, નકર લઈ જજે અહીંયાથી. કઈ વાંધો નહીં, બદલો તો બધી વાતનો વળશે. બદલો લેવો છે.